अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। हेलो फ्रेंड्स, जय माताजी। वेलकम टू न्यू रेसिपी। आज આપણે બનાવીશું શંકરપારા। તો ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રન્ચી હોય છે। શંકરપારા બનાવવા માટે મેં 1 વાટકી મેદાનો લોટ અને 1 વાટકી ઘઉંનો લોટ, નાની વાટકી જેટલી સોજી લીધી છે અને મેં આ રીતનું ગોળને પાણીમાં પીગળાવી લીધો છે। જેટલું આપણે જોશે એટલું જ પાણી એડ કરીશું ગોળનું। ચાલો આપણે બનાવીએ શંકરપારા। માટે વાસણમાં આપણે લોટને કાઢી લઈશું। શંકરપારા ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રન્ચી લાગે છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। આપણે એમાં મોણ નાખીશું। પાંચ ચમચી જેટલું મોયણ એડ કર્યું છે। તમે ઘી પણ એડ કરી શકો છો, મેં તેલ એડ કર્યું છે। આ રીતે મુઠ્ઠીથી આ રીતે થાય એ રીતનું મોયણ એડ કરવાનું। મેં 5 ચમચી જેટલું મોયણ એડ કર્યું છે। હવે ગોળનું પાણી એડ કરીને લોટ બાંધીશું। તમે દૂધ સાથે પણ ગોળનું સાકર સાથે પણ કરી શકો છો। આ રીતે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું। આ રીતનું આપણે લોટ બાંધી લઈશું। બહુ કડક પણ નહીં, બહુ નરમ પણ નહીં, મીડિયમ લોટ બાંધી લઈશું। હવે આપણે આના લુવા બનાવીને વણીશું। આ રીતે થોડું તેલ લગાડીને આપણે વણી લઈશું। આ રીતે આ પતલી વણવાની ને પછી ડીશમાં આપણે 3 સરખી વણીને ભેગી કરીને પછી કાપીશું। આ રીતે મેં 4 વણી લીધી છે। હવે એક ઉપર એક આપણે નાખીશું। આ રીતે એક ઉપર એક મૂકીશું ને 4 વણી લીધી છે। આ રીતે બધી ભેગી કરીને આ રીતે થોડું વેલણથી વણી લેવાની। કાંટાવાળી ચમચીથી આ રીતે આપણે હોલ પાડી દઈશું। હવે આપણે શંકરપારાને કટ કરીશું। આ રીતે આપણે બધા જ બનાવી લઈશું અને તમે કોઈ પ્રકારથી કાપી શકો છો, કટ કરી શકો છો। મેં આ રીતે ચોરસમાં કટ કર્યા છે। હવે હું બધા જ શંકરપારા આ રીતે વણી લઈશ। બધા મેં આ રીતે વણીને કટ કરી લીધા છે। હવે આપણે એને તળીશું। તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું। હવે તેલ મેં બહુ ગરમ કરવાનું નથી, મીડિયમ ગરમ કરવાનું છે। મીડિયમ તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં શંકરપારા એડ કરીશું। આપણે ચમચીથી આ રીતે ફેવરીને તળી લઈશું બંને બાજુથી અને ધીમા તાપે તળવા દઈશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। ફાસ્ટ કરશો તમે તો શંકરપારા બળી જશે અને અંદરથી કાચા રહેશે।
એટલે તમે ધીમા તાપે થોડી વાર આપણે આ રીતે સાઈડ ચેન્જ કરતા રહેવાનું, એટલે અંદરથી ચડી જાય, કાચા ના રહે. શંકરપારા ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે. હવે કાઢી લઈશું આપણે. બધા શંકરપારા આપણે આ રીતે તળી લઈશું. બધા શંકરપારા મેં આ રીતે બનાવી લીધા છે અને શંકરપારા એકદમ ટેસ્ટી અને ક્રન્ચી બન્યા છે. હું તમને તોડીને બતાવું. આ રીતે એકદમ ક્રિસ્પી લાગે છે. ને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે. થેન્ક યુ.